આરટીઈ એડમિશનમાં આવક મર્યાદા વધારવાને લઈને મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે ઘણા સમયથી કોંગ્રેસની માંગ હતી કે આવક મર્યાદા વધારવામાં આવે। સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવી રહી છે તે આવકારદાયક પગલું છે। કોંગ્રેસની મનમોહન સિંહની સરકારમાં આરટીઈ લાગુ કરવામાં આવ્યું હતું। આરટીઈથી લાખો બાળકોને શિક્ષણનો અધિકાર મળ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે બાળકોનો અધિકાર છીનવવાનું કામ સરકાર કરી રહી છે। 5000 સરકારી શાળાઓને તાળા મારવામાં આવે છે। રાજ્યમાં 40,000 ઓરડાઓની ઘટ અને બાળકો જર્જરિત સ્કૂલમાં ભણવા મજબૂર બન્યા છે। ખર્ચા વધતા જાય અને બીજી બાજુ આવકના સ્ત્રોતો ઘટતા જાય, આ પરિસ્થિતિની અંદર સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના બાળકને શિક્ષણ અપાવવું ઘણું મુશ્કેલ લાગે છે। કેન્દ્રની અંદર તત્કાલીન કોંગ્રેસની સરકાર ડૉક્ટર મનમોહન સિંહજીના વડાપ્રધાન નેતૃત્વ હેઠળ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે, એટલે કે 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર મળે તે હેતુથી કાયદો બનાવવામાં આવ્યો। આ કાયદાનો આજે દેશની અંદર લાખો બાળકોને ફાયદો થયો છે। મફત શિક્ષણ મૂળભૂત અધિકારમાં લાંબા સમયથી લોકોની માંગ હતી। અમે પણ માંગ કરી હતી કે ભાઈ આમાં આવકની મર્યાદા જે છે એ હવે બદલાતા સમયની અંદર થોડીક એની આવક મર્યાદા વધારી દેવામાં આવે તો સામાન્ય અને વધુ લોકોને આનો ફાયદો થાય, મધ્યમ વર્ગ સુધી એનો ફાયદો થાય। સરકારે દિશામાં વિચારણા કરે છે। અમે પુનઃ આપના માધ્યમથી માંગ કરી છે અને આવકારીએ છીએ કે આવકની મર્યાદાનો જે માપદંડ છે રાઇટ ટુ એજ્યુકેશનમાં એ વધારવામાં આવે, એ આવકારદાયક પગલું છે। પણ સૌથી મોટામાં મોટું, એક તરફ સરકાર એમ કહે છે કે આરટીઈ લાગુ કરવાનું, પણ ગુજરાતની અંદર દુઃખ સાથે કહેવું પડે કે એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર શિક્ષણનો અધિકાર, સૌને શિક્ષણ મળે એવા મૂળભૂત અધિકાર લાવે અને બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરે છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ, આ કાયદા મુજબ જ અંદર જોગવાઈ છે કે પબ્લિક જે છે, પબ્લિક એજ્યુકેશન સિસ્ટમ છે, એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એને સૌથી વધુ મજબૂત કરવાની। ગુજરાતમાં ઉલટું થાય છે, સરકારી શાળાઓને તાળા મારવામાં આવે, 5000 કરતાં વધુ શાળાઓને તાળા મારવાનું પાપ કરવા ભાજપ સરકાર જઈ રહી છે। બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ગુજરાતમાં 40,000 જેટલા ઓરડાઓની ઘટ છે લાંબા સમયથી। અનેક ઓરડાઓ, અનેક શાળાઓની અંદર મોટા પાયે જર્જરિત ઓરડામાં બાળકોને શિક્ષણનો કરવાની ફરજ પડી રહી છે।